નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયમાં ઉપયોગી એવું પ્રી બોર્ડ, પ્રિલિમ અથવા તો દ્વિતીય પરીક્ષા કે બોર્ડની પરીક્ષા 2026 માટે ઉપયોગી એવા ગુજરાતી વિષયના પેપર વિશે વાત કરીશું. વિભાગ એ ગદ્ય વિભાગ, જે વિભાગ તમારા 20 ગુણનો છે. સૌપ્રથમ નીચે આપેલા જોડકાને યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પ્રશ્ન નંબર 1 ડાંગવનો અને તો તેનો સાચો જવાબ છે મહેન્દ્રસિંહ પરમાર. 2 જન્મોત્સવ, તો તેનો સાચો જવાબ છે સુરેશ જોશી. 3 ગોળીની સ્વામીની ભક્તિ, જવાબ જોરાવરસિંહ જાદવ. 4 ભૂલી ગયા પછી, જવાબ છે રઘુવીર ચૌધરી. નીચે આપેલ ખાલી જગ્યાઓ પૂરો. પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ અને મહાભારતના પુસ્તકો ખાલી જગ્યાને ભેટ મળ્યા હતા, જવાબ છે અંકિત. એ જ રીતે પ્રશ્ન નંબર 6 ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. 7 શ્રીમદ રાજચંદ્રએ લખેલો તત્વજ્ઞાનથી ભરપૂર ચિંતન ગ્રંથ મોક્ષમાળા છે. દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી પાસે લઈ ગયા. હવે નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન 9 ભૂખથી એ ભૂંડી ભૂખ ભીખ પાઠ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો આ પાઠ પન્નાલાલ પટેલની પ્રસિદ્ધ નવલિકા માનવીની ભવાઈમાંથી લેવામાં આવ્યો છે. પ્રશ્ન 10 સત્તાવધાની શક્તિ એટલે શું? તો જવાબ છે એક સાથે 100 વસ્તુઓ યાદ રાખવાની અને તેને ક્રમમાં બોલી જવાની અદ્ભુત શક્તિ. હવે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. આમાં તમારે ગમે તે 2 જ પ્રશ્નો લખવાના છે, પરંતુ અહીં આપણે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપેલ છે. પ્રશ્ન 11 પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું? તો એનો સાચો જવાબ નીચે મુજબ છે. એ જ રીતે પ્રશ્ન 12 નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? તો એનો સાચો જવાબ નીચે મુજબ છે. એ જ રીતે પ્રશ્ન 13 હિમ નદીઓ ઓળંગતી વખતે સહયાત્રીઓને કેવી તકલીફો થઈ? તો એનો સાચો જવાબ અહીં નીચે મુજબ છે, તમે જોઈ શકો છો. હવે નીચેના પ્રશ્નોનો 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. આમાં તમારા ગમે તે 2 પ્રશ્નો પસંદ કરીને લખવાના છે. પ્રશ્ન 14 રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો એનો ઉત્તર છે જે તમે લખી શકો છો. પ્રશ્ન 15 ઢેલગોળીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો. તો જેનો જવાબ અહીં આપેલ છે. પ્રશ્ન નંબર 16 નવજાત બાળકની કરુણતા તમારા શબ્દોમાં વર્ણવો.
વિભાગ બી પદ્ય વિભાગ જે 20 ગુણનો છે. પ્રશ્ન અમાં તમને જોડકા જોડીને લખવાના કીધા છે. પ્રશ્ન 17 ચાંદલિયો, તો એનો સાચો જવાબ છે લોકગીત. 18 શીલવંત સાધુને, તો જવાબ છે ભજન. દીકરી, જવાબ છે ગઝલ. વતનથી વિદાય થતા, જવાબ છે સોનેટ. નીચેની ખાલી જગ્યાઓ ભરો. પ્રશ્ન 21 કવિએ ધ્યાનને ખાલી જગ્યા રંગને કહ્યું છે, તો જવાબ છે ભગવા રંગનું કહ્યું છે. 22 કવિને ખાલી જગ્યા સ્વજન સુધી લઈ જશે, તો જવાબ છે દુશ્મનો. હાઈકુમાં ખાલી જગ્યા અક્ષર હોય છે, જવાબ છે 17. રાત રાણી ખાલી જગ્યાથી નાય છે, તો જવાબ છે ઝાકળ. હવે એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પ્રશ્ન નંબર 25 કલાપીનું મૂળ નામ શું છે? તો કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખતસિંહ ગોહિલ છે. પ્રશ્ન 26 એક બપોરે કાવ્ય કયા છંદમાં લખાયું છે? તો જવાબ છે આ કાવ્ય મુક્તક શૈલીમાં લખાયું છે. હવે તમારે 3-4 વાક્યોમાં ઉત્તર આપવાના છે, કોઈ પણ 2 પસંદ કરીને. પ્રશ્ન 27 કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? તો ઉત્તર છે કવિ કલાપી કાવ્યમાં જણાવે છે કે પક્ષીને પામવા માટે તેના પર તીર ચલાવવાની કે તેનો શિકાર કરવાની જરૂર નથી. જો તમારે પક્ષીને ખરેખર પામવું હોય તો ક્યાંક છુપાઈને તેના મધુર ગીતો સાંભળવા જોઈએ. પક્ષીના ગીતો સાંભળવાથી તેના અંતરનો આનંદ તમારા આત્મા સુધી પહોંચશે અને તમે પક્ષીને તેના પ્રભુ સાથે તમારા હૃદયમાં પામી શકશો. એ જ રીતે પ્રશ્ન 28 કવિ આપણી વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે? તો કવિ હરેન્દ્ર દવે જણાવે છે કે આપણી વ્યથામાંથી રસ્તો કાઢવા માટે આપણે બીજા પાસે જઈને રડવાને બદલે તેને હસીને સહન કરવી જોઈએ. કવિના મતે દુનિયા સામે આપણી વ્યથા વ્યક્ત કરવાથી માત્ર ઉપહાસ જ મળે છે. તેથી હૃદયમાં ગમે તેટલી પીડા હોય તો પણ ચહેરા પર સ્મિત રાખીને મક્કમતાથી માર્ગ કાઢવો જોઈએ. કવિ ક્યાં સુધી મહુડીની છાંય તળે પડી રહેવા માંગે છે? તો જવાબ અહીંયા તમને આપેલો છે. નીચે આપેલ પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર આપો. 30 નરસિંહ મહેતાએ વર્ણવેલ વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો વૈષ્ણવજનના લક્ષણો નીચે મુજબ છે. પ્રશ્ન નંબર 31 દીકરી કાવ્યનો મધ્યવર્તી વિચાર આલેખો, જે નીચે મુજબ છે. પ્રશ્ન 32
ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનોના સંબંધોનું મધુર ચિત્ર સ્પષ્ટ કરો. જવાબ નીચે મુજબ છે. વિભાગ સી વ્યાકરણ વિભાગ. પ્રશ્ન નંબર 33. નીચેના શબ્દોની સાચી જોડણી સુધારીને લખો. જે નીચે મુજબ છે. જિજ્ઞાસા અને પરિસ્થિતિની સાચી જોડણી અહીં આપેલ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 34. નિસ પ્લસ રોગી શબ્દની સાચી સંધિ શોધો. તો એની સાચી સંધિ છે નિરોગી. માસીમાર શબ્દનો સમાસ ઓળખાવો. તો એનો સમાસ છે ઉપપદ સમાસ. પ્રશ્ન 36. નીચે આપેલ બંને શબ્દની જોડીને ભેદે થતા અર્થભેદ જણાવો. અલી શબ્દનો અર્થ થાય છે ભ્રમરો. અલી શબ્દનો અર્થ સ્ત્રીને સંબોધન કરવા માટે પણ વપરાય છે, જેનો અર્થ સખી કે બેનપણી થાય છે. પ્રશ્ન 37. આપણી બબલીની જ પગલી જાણે. અલંકારનો પ્રકાર ઉત્પ્રેક્ષા છે. ભજન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? તો જવાબ આવશે એક પણ નહીં. 39. નીચેના શબ્દોમાં સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો નૈસર્ગિકનો સમાનાર્થી શબ્દ થશે કુદરતી. પય શબ્દનો સમાનાર્થી શબ્દ દૂધ થશે. 40. ગી સંજ્ઞાનો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો. તો ગીનો પ્રકાર થશે દ્રવ્યવાચક. રૂઢિપ્રયોગનો અર્થ તુરિયાનો તાર જાગી ઉઠવો. તો જવાબ છે સમજણ શક્તિનો ઉદય થવો. નીચે આપેલ કહેવતનો અર્થ લખો. બોડીને વળી હાંકવી કહેવી, કાહવી કહેવી. તો જેનો અર્થ થાય જેની પાસે ખાવા પીવાના કે પહેરવા ઓઢવાના પૂરતા સાધનો નથી, અથવા જે અત્યંત ગરીબ છે, તેને મોજ શોખની કે સાધન સામગ્રીની શું જરૂર? પ્રશ્ન 43. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘોડા, બળદ વગેરે ને ખાવા માટે અપાતું અનાજ. તો જવાબ છે જોગાણ અથવા ખાણ. પ્રશ્ન 44. વિરોધી શબ્દ. આદ્ર તો શુષ્ક. કર્મણીમાં ફેરવો. કાળું એ ઊંચું જોયું. તો જવાબ છે કાળુંથી ઊંચે જોવાયું. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ. ગણ. તો જવાબ છે ગુણ અથવા તો ઉપકાર. હવે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધવાનો છે. ઘડિયાળના 2 કાંટા ભેગા થવા. તો જવાબ 2, જેનો પ્રકાર છે સંખ્યાવાચક. નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધવાનું છે. મંજુ કાકી પાસેથી ધીમે ધીમે મને ખબર પડી. તો ક્રિયા વિશેષણ ધીમે ધીમે અને પ્રકાર છે રીતિવાચક. ઉત્કૃષ્ટ શબ્દના ધ્વનિના ઘટક અને ઘટકોને છૂટા પાડવાના છે. તો જે નીચે મુજબ છે. પ્રેરક વાક્યમાં ફેરવો. માળી ઝાડ કાપે છે. જવાબ છે શેઠ માળી પાસે ઝાડ કપાવે છે. છંદને ઓળખો. દીપકને 2 દીકરા, કાજળને અજવાસ. એક કપૂત કાળું કરે, બીજો દીએ પ્રકાશ. તો આ છંદ છે દોહરો. શિખરણી છંદનું બંધારણ જણાવો.
જવાબ છે યમન સબલગા. વિભાગ ડી અર્થગ્રહણ અને લેખન વિભાગ. નીચે આપેલ પંક્તિનો આશરે 15 વાક્યમાં અર્થ વિસ્તાર કરો. કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો. તો અર્થ વિસ્તાર છે પુરુષાર્થ અને મહિમા, આત્મવિશ્વાસનો મહિમા. વિચાર કણિકા. પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવીના આત્મવિશ્વાસ, મક્કમ મનોબળ અને પુરુષાર્થનું મહત્વ સમજાવે છે. જે વ્યક્તિના ઈરાદા મજબૂત હોય તેને સફળતા ચોક્કસ મળે છે. અર્થ સમજૂતી આપેલી છે, ત્યારબાદ વિસ્તાર પણ આપેલ છે. એના અથવામાં બીજી પંક્તિ છે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ગટમાળ, બરતી એની ઓઠ છે ને ઓઠ પછી જુવાળ. તેનો અર્થ વિસ્તાર છે જીવનની પરિવર્તનશીલતા અને આશાવાદ. વિચાર કણિકા. પ્રસ્તુત પંક્તિમાં કવિએ માનવ જીવનના સુખ અને દુઃખના ચક્રને સમુદ્રની ભરતી અને ઓઠના દ્રષ્ટાંત દ્વારા ખૂબ જ સચોટ રીતે સમજાવ્યું છે. જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ કાયમી નથી એવો અહીં બોધ મળે છે. અર્થ સમજૂતી અને વિસ્તાર નીચે મુજબ છે. ત્યારબાદ અહેવાલ લેખન. તમારી શાળામાં યોજાયેલા સ્વચ્છતા અભિયાન વિશે અહેવાલ લખો. સ્થળ અમદાવાદ. તારીખ, ત્યારબાદ વિષય. પ્રશ્ન 55 સંક્ષેપીકરણ. અહીંયા ગદ્યખંડ આપેલો છે, તેનું સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક આપવાનું છે. શીર્ષક સર્વધર્મ સમભાવ અને સંક્ષેપ અહીં કરેલ છે, તમે લખી શકો છો. ત્યારબાદ અહીં નિબંધ લેખન કરવાનું છે ગમે તે એક વિષય ઉપર. પહેલો વિષય છે નારી તો નારાયણી, જે નીચે મુજબ છે. અથવામાં વસંતનો વૈભવ, જે નીચે મુજબ છે. ત્યારબાદ એના અથવામાં છે માતૃપ્રેમ, જે નીચે મુજબ છે.
બીજા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. બધાને પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. ખૂબ જ સારા માર્ક્સે ઉત્તીર્ણ થાઓ. બીજા વિડીયો માટે ચેનલમાં કોમેન્ટ કરો. તમારે બીજા કયા વિષય ઉપર વિડીયો જોઈએ છે તેના ઉપર. થેન્ક યુ.